અમારી જિંદગી બધી અહીંયા નીકળી ગયેલી છે. અમે કઈ નહીં જવાના છે. અમને અહીંયાથી કઈ નહીં જવાના. મારી ઉંમર નીકળી ગઈ છે. જે અધિકારીઓ એવું કહી રહ્યા હતા કે અમને નથી ખબર કે કોણે બુલડોઝર ચલાવ્યા છે, એની જરા તસવીર બતાવો. જ્યારે અત્યારે એસીમાં ઊભા રહીને પણ આપણને ગરમી લાગે છે, ત્યારે એક જગ્યાએ ડિમોલિશન થાય છે, 100થી વધુ ઘર તોડી દેવામાં આવે છે, અને ઘર જેના હતા એની અત્યારે સ્થિતિ શું છે એ જુઓ તમે. નાના નાના બાળકો ખુલ્લામાં પડ્યા છે. નાના નાના બાળકો આટલા દિવસથી ત્યાં જ રહી રહ્યા છે. ના એમના ખાવા પીવાની વ્યવસ્થા છે, ના એમના કોઈ ઘરની વ્યવસ્થા છે. એમના માટે કોઈ જ વૈકલ્પિક વ્યવસ્થાઓ પણ નથી. અને કોના કારણે, કોના પાપે આ થયું? સુરતના કોઈ પણ તંત્ર પાસે આનો જવાબ નથી. એટલે જે પણ અધિકારીને પૂછવામાં આવ્યું, બધાએ હાથ ઊંચા કરીને બહુ પ્રેમથી એવું કહી દીધું કે અમને નથી ખબર કે કોણે ડિમોલિશન કર્યું છે અને કોના બુલડોઝર ફર્યા છે. તમારે જ્યારે બુલડોઝર એક્શન થાય છે ત્યારે એ લેવું હોય છે ને કે અમે આ કર્યું છે. તો જ્યારે તમે ખોટું કર્યું છે તો એ તમે પોતાના પર કેમ નથી લઈ રહ્યા કે અમારાથી ખોટું થયું છે, અમારી બેદરકારી હતી, અમને નથી ખબર કે કોણ બુલડોઝર ફેરવીને ગયું? એની તપાસ થવી જોઈએ. આ 100 ઘર જે તૂટ્યા છે, એ સપનાઓ તૂટ્યા છે, આશાઓ તૂટી છે, અને અત્યારે જે બાળકો રસ્તા વચ્ચે પડ્યા છે એને કોણ ન્યાય અપાવશે? કોના પાપે એ થયું એનો જવાબ કોણ આપશે? ત્યાંના જેટલા પણ લોકો છે એ કોઈ બહુ જ સારા બંગલામાં રહેતા નહોતા કે એમની પરિસ્થિતિ ખૂબ સારી હોય ને બીજી જગ્યાએ રહેવા જતા રહેશે. એક માનવતા નામની વસ્તુ હોય. જો એ ગેરકાયદેસર મકાનમાં રહી રહ્યા છે, જમીન પર રહી રહ્યા છે, તો પણ એમના માટે વૈકલ્પિક વ્યવસ્થા થાય છે. તમે 100ના 100 ઘર તોડી નાખો, તંત્ર જવાબદારી ના લે કે અમને નથી ખબર કે કોણે બુલડોઝર ફેરવ્યું, અંતે રખડવું ને રજડવું એ ત્યાંના લોકોએ પડે છે. ત્યાંના લોકોની અત્યારે એટલી ભયાનક પરિસ્થિતિ છે અને એટલી ભયાનક વેદના છે, જે સાંભળો તો તમને પણ એવું થાય કે આપણે ક્યાં જીવી રહ્યા છીએ, કેવી પરિસ્થિતિમાં જીવી રહ્યા છીએ. 100 મકાન તૂટી ગયા, કોઈને ખબર નથી કેવી રીતના તૂટ્યા, કોણે તોડ્યા. તપાસના નામે બધું જ ચાલી રહ્યું છે. એ 100 તૂટી ગયા મકાન, હવે એમને શું આપશો તમે? એ બાળકો જેમનું ભવિષ્ય હતું, એ બાળકો અત્યારે રસ્તા વચ્ચે સૂતા છે. એ તૂટેલા કાટમાળ નીચે એમનો ન્યાય પણ દબાઈ ગયો છે. એમને કોણ ન્યાય આપશે એ મોટો પ્રશ્ન છે. સુરતના એ નસીરનગરમાં 100 ઘર તૂટ્યા, એના પછીની અત્યારની પરિસ્થિતિ શું છે, એ લોકો આટલા દિવસ પછી પણ શું માંગણી કરી રહ્યા છે તે સાંભળો. મારી છે ઉંમર 60 વર્ષની છે. મેં 60 વર્ષથી અહીંયા રહું છું. મારા મા બાપ અહીંયા હતા. એના બાદ મેં અહીંયા મારા લગ્ન થયા, ત્યારથી મેં અહીંયા છું. મારા બચ્ચા અહીંયા બધા મોટા થયા. એ લોકોને કંઈ નોટિસ આપી ના કંઈ એને કર્યું નહીં. અમે વેરા પણ ભરીએ, લાઇટ પણ બિલ ભરીએ, બધું અમે હર મહિના હર સાલનું અમારો વેરો આવે એ ભરીએ. હર મહિનાની લાઇટ પણ અમારે બધું ક્લિયર છે. પછી એ લોકોનું શું હક છે? એ લોકોનું હક છે. હક પણ હોય તો તમે આવીને વાતો કરો, બધાને જમા કરાવો કે તમને રોડની જગ્યા છે તો અમે રોડ પણ આપવાનું તૈયાર છે. પણ તમે તો આવીને એકદમ એકાએક બધું તોડવું લાગ્યા કે અમારા 20 ફૂટનું રોડ જોઈએ, પછી કે 40 ફૂટનું રોડ જોઈએ. અને બધા અમારા છોકરા બધા રેલીમાં એ લોકો ગયા હતા મ્યુનિસિપાલિટીમાં, ને આવીને અચાનક બધું લોકો તોડી આવ્યા. આ બધા બચ્ચા અમારા પ્રાઇવેટમાં પડેવા ભણવાવાળા છે. હવે ક્યાંથી એ કરીએ? આ ઘેર આ બનવાનું છે ને મારા ઘેર મારા આદમીનો સાયો નથી. આ કે તારે ઘર બનશે અમારું? અમે જ્યાં છે અમે ત્યાં અમારે ત્યાં મકાન ગઈ. અમે ભાડા ભરી નથી શકતા. ના અમે કંઈ રહી નહીં શકતા. અમે અહીંયા અમારા બચપનો ગયો, અમારી સારી જિંદગી ગઈ. આ તો અમને નહીં એ કરવાનું હોય તો પછી અમને કંઈક તમે કરીને અમને મારી નાખો, નહીં તો અમે કંઈ કરી નાખશું. હવે અમારી જિંદગી બધી અહીંયા નીકળી ગયેલી છે. અમે કંઈ નહીં જવાના છે. અમે અહીંયાથી કંઈ નહીં જવાના. મારી ઉંમર નીકળી ગઈ છે. મારા બચ્ચા અડધેર ઉંમરના થઈ ગયેલા છે. એની ઉંમર નીકળી ગઈ છે. હવે ક્યાં જઈએ? ક્યાં ભાડે ભરીએ? ક્યાં અમારા ઘેરવાળા છે કે અમે ભાડે ભરવાના છે? છોકરા એ લોકોના કમાવા ખાય, એ લોકોના બચ્ચાને પાડે કે મને પાડે? આ બનશે 1-2 રૂપિયાનું ઘેર છે કે બની જવાનું છે? અચાનક આવીને લોકો ધમાલ કરી નાખીને બધું તોડી નાખે. આમાં પોલીસવાળા પણ છે, બિલ્ડરો છે, બધા છે. ને ત્યાં મ્યુનિસિપાલિટીમાં બધા ત્યાં જાય કે એજન્સીમાં જાય કે અહીંયા અમારો ઓર્ડર નથી, અમે નથી કર્યું. પહેલાં ત્યાં જાય કે અમારું અહીંયા નથી, પછી કર્યું કે કર્યું એ હવે તમે ખોજ કરો કે કેવું કર્યું એવું. એ લોકો ના કહે છે કે અમે નહીં કર્યું, તો કોણ આવીને કરી ગયું? હે ના અમારો સામાન છે ને બધું ઘેર રહેવાની જગ્યા નથી. ક્યાં રહીએ અમે? ના સંડાસ, પાણી, ના લાઇટ વાઇટ કંઈ નથી. તે તરફ રહીએ અમે. તમે ત્યાં હવે અપીલ કરે કે અમારો ઇન્સાફ કરો. બસ આખા ઇન્ડિયામાં ફેલાવ કે આ લોકો એક આ કબ્રસ્તાનની જગ્યા છે. તમારા ફાયદાને લીધે ગરીબ લોકોને તોડીને બધું કરી નાખ્યું, વિરાન કરી નાખ્યું. તો તમારું ઘર વિરાન રહે? તમારી
અમે પણ કોઈ દિવસ જવાના છીએ.